આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટાની ગણતરી કરતાં 450 કટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા। ચોટીલામાં ગરીબોનું સરકારી અનાજ સગેવગે કરતા છે તે ઝડપાયું। 30 લાખનો મુદ્દામાલ પ્રાંત અધિકારી ટીમે કબજે કર્યો। રાશનના કાળા બજારનો પણ ખુલાસો છે તે થયો છે। ટ્રકને પણ પકડી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો ચોટીલામાં કે જ્યાં જસદણ હાઈવે ઉપરથી સરકારી અનાજનો જથ્થો સગે વગે થતા ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણાની ટીમે ઝડપી પાડ્યો છે। ચોટીલામાં ગરીબોનું સરકારી અનાજ સગે વગે કરતા છે તે ઝડપાયું। સરકારી ચોખાના 450 કટા સાથે ટ્રક છે તે ઝડપાયો છે। 30 લાખનો મુદ્દામાલ પ્રાંત અધિકારી ટીમે કબજે કર્યો। ગરીબોનું અનાજ ગાંધીધામ લઈ જવાનો હતો અને ત્યારબાદ આજે આખી ઘટનાક્રમ છે તેની જાણ થતાં ભાંડો ફૂટ્યો છે। 10 લાખના સરકારી ચોખા સાથે ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો છે। સસ્તામાં અનાજ ખરીદી ઊંચા ભાવે વેચાણનો પણ અહીંયા પર્દાફાશ થયો છે। ચોટીલા પ્રાંત અધિકારી HT મકવાણા અને તેમની ટીમનો આ મોટો દરોડો કે જ્યાં સરકારી રાશનના કાળા બજારનો પણ ખુલાસો છે તે થયો છે। ચોટીલામાં અનાજ કૌભાંડમાં આરોપીઓ સામે કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે। ગરીબોનું અનાજ સગે વગે કરનાર તસ્કરો છે તેની પણ ઝડપી લેવામાં આવ્યા છે અને આજે સરકારી અનાજનો જથ્થો ક્યાંથી લઈ આવવામાં આવ્યો હતો, ગાંધીધામ ક્યાં મોકલવાનો હતો, આ તમામની તપાસ ચોટીલાની પ્રાંત અધિકારીની ટીમ અત્યારે હાલ કરી રહી છે। પણ જે 450 કટા ચોખાના જથ્થા છે તેને પણ અત્યારે સીલ કરવામાં આવ્યો છે અને સાથે 10 લાખના સરકારી ચોખા સાથે ટ્રકને પણ પકડી અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। પણ આખા ઘટનાક્રમને લઈ ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણાએ શું કહ્યું આવો એ પણ જોઈએ। આજે 4 વાગે અમારી ટીમ સાથે અમે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351G ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે અશોક લેલન ટ્રક નંબર GJ3CW 9271 શંકાસ્પદ જણાતા તેને રોકી અને તપાસ કરતા બંબી વડેથી જે અંદર ચોખા ભરેલા હતા એ ચોખાની તપાસણી કરતા આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટાની ગણતરી કરતાં 450 કટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા। આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાં 30 લાખનો જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ડ્રાઈવરનું નિવેદન લેતા ડ્રાઈવરે લખાવેલ છે કે આ જે ચોખાના કટા છે એ વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી FPSના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ દાદલ રહે ધારઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગુભાઈ પુરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે। આ તમામ હકીકતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।